નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આઈટીઆઈમાં ચાલતા એવા ફેશન ડિઝાઇનિંગ ટેકનોલોજી ટ્રેડમાં ડિઝાઇનના તત્વો એટલે એલિમેન્ટ ડિઝાઇન એના વિશે આપણે આજે ચર્ચા કરીશું। જેમ કે આપણે ડિઝાઇન એટલે શું કહેવાય છે કે ડિઝાઇન એટલે કે ગાર્મેન્ટનું એક સૌથી મોટું મહત્ત્વનું પાસું છે। ડિઝાઇન વગર તમે કોઈપણ ગાર્મેન્ટ કોઈપણ સ્ટ્રક્ચર તમે તૈયાર કરી નથી શકતા। ડિઝાઇનના તત્વોમાં સૌથી મહત્ત્વનું હોય છે કે ડિઝાઇનની લાઇન એટલે કે કોઈપણ ગાર્મેન્ટની અંદર આપણે રેખા કોઈપણ ગાર્મેન્ટ બનાવવું હોય તો સૌથી પહેલાં આપણે તેને ડિઝાઇન બનાવવાની હોય છે, ડ્રો કરવાની હોય છે। કેમ કે લાઇન દ્વારા આપણે ગાર્મેન્ટ તૈયાર કરીએ છીએ, ડ્રો કરીએ છીએ કોઈપણ વ્હાઇટ કાગળ ઉપર, તો એના ઉપર અલગ અલગ એની લાઈનોથી ડ્રો થતું હોય છે। તો આ એકમમાં વિદ્યાર્થીઓ ડિઝાઇનના તત્વો અને સિદ્ધાંતોનો અભ્યાસ કરશે। એપ્રલ ડિઝાઇનિંગ એક એવી પ્રક્રિયા છે જેમાં સૌપ્રથમ કપડાની રચના અને વિગતો વિશે વિચારે છે। જેમ કે તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો, અલગ અલગ ડિઝાઇનોના લાઇનિંગોના ગાર્મેન્ટ બનાવેલા છે। તો આપણી ગાર્મેન્ટની જે લાઈનો છે એ કઈ કઈ છે તો આપણે આગળ જોઈશું। વિચારો અને વિગતોને વસ્ત્રના ઉત્પાદનમાં લાગુ કરવામાં આવે છે। કપડાની રચના 3 મુખ્ય પાસાઓને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ, જેમ કે સ્ટ્રક્ચર, ફંક્શન અને ડેકોરેશન। કોઈપણ ગાર્મેન્ટ તૈયાર કરવા માટે તમારે લાઇનથી ડ્રો કરીને તમે ગાર્મેન્ટ બનાવો છો, પરંતુ તેનું સ્ટ્રક્ચર, ફંક્શન અને ડેકોરેશન એ સૌથી મહત્ત્વનું પાસું છે। કેમ કે ગાર્મેન્ટની અંદર તમે અંદર કયા કાપડ લો છો, કયું ડેકોરેશન કરો છો, કયા બટન યુઝ કરો છો, કયું કપડું યુઝ કરો છો, એનું મહત્ત્વ વધારે હોય છે। એપ્રલ ડિઝાઇનિંગ માળખાકીય રીતે અસરકારક અને ગ્રાહકની જરૂરિયાત મુજબ અને વર્તમાન પ્રવાહો અનુસાર યોગ્ય હોવું જોઈએ। જેમ કે તમે ગાર્મેન્ટ બનાવો છો કે ચોઈસ કરો છો ત્યારે તમે જોયું હશે કે માર્કેટની અંદર અલગ અલગ ડિઝાઇનના ગાર્મેન્ટ મળતા હોય છે, પરંતુ આપણને ગાર્મેન્ટ કયા ગમતા હોય છે કે અલગ ડિઝાઇન તરી આવતી હોય, અલગ લાઇન તરી આવતી હોય, આપણા પસંદગીના કલરોનું ગાર્મેન્ટ જ્યારે મળતું હોય ત્યારે આપણને એક કાપડ ચોઈસ કરીએ છીએ। જેમ કે કાર્યાત્મક રીતે ડિઝાઇન કરાયેલ વસ્ત્રો એવા હોવા જોઈએ કે જે પહેરનારની હિલચાલમાં અવરોધ ન આવે। જેમ કે કોઈપણ ગાર્મેન્ટ આપણે લેતા હોઈએ છીએ તો પણ આપણે ગાર્મેન્ટમાં એટલું ધ્યાન રાખવું જોઈએ કે આપણા બોડી પ્રમાણે એ ગાર્મેન્ટ ફિટ છે। જો અમુક ગાર્મેન્ટ એવા હોય છે જો સ્કિન ટાઈટ હોય તો ક્યાં પણ આપણે જોબ ઉપર જઈએ છીએ કે ક્યાં આપણે વર્ક કરવા જઈએ છીએ તો આપણને અનકમ્ફર્ટેબલ મહેસૂસ થાય છે। એવા ગાર્મેન્ટ આપણે ચોઈસ નથી કરતા, કાં તો આપણે એવા ગાર્મેન્ટ બનાવતા નથી, ત્યારે એ ડિઝાઇનોનું આપણે ધ્યાન રાખવું પડે છે। કપડાની ડિઝાઇન પહેરનાર માટે યોગ્ય હોવું જોઈએ। જેમ કે કોઈપણ ગાર્મેન્ટ આપણે બનાવીએ છીએ કે તૈયાર લઈએ છીએ તો આપણા બોડી પ્રમાણે ફિટ હોવું જોઈએ। જેમ કે કોઈ બોડીમાં વધારે જાડા હોય તો એ માણસો તમારે હવે એનાથી બહુ સ્કિન ટાઈટ પહેરતા હોય તો એમને ત્યાં નોકરીમાં જતા હોય તો તેમને તકલીફ પડતી હોય છે, તો એવા ગાર્મેન્ટો આપણે ના બનાવવા જોઈએ। વસ્ત્રોની સારી રચના, કાર્ય અને શણગાર ખરીદનારને તેને ખરીદવા માટે પ્રોત્સાહિત કરે છે। જેમ કે કોઈપણ ગાર્મેન્ટ આપણે જ્યારે તૈયાર લેતા હોઈએ છીએ વધારે તો આપણે ગાર્મેન્ટની અંદર એનું મોટિવેશન હોય છે કે વર્ક અંદર કયું કરેલું છે, એમ્બ્રોઇડરી કઈ કરેલી છે, કાપડ કયું છે, એના દ્વારા આપણને કપડું ચોઈસ કરીએ છીએ કે આપણને કયો કલર પસંદ છે એ પણ આપણે બહુ ધ્યાન રાખતા હોઈએ છીએ। બીજું આગળ જોઈએ આપણે ડિઝાઇનના ઘટકોને મૂળભૂત ઘટકો તરીકે ગણવામાં આવે છે, જેમાંથી દ્રશ્ય ડિઝાઇન વિકસાવવામાં આવે છે। વ્યક્તિએ દરેક તત્વની શક્યતાઓ અને મર્યાદાઓ બને જાણવી જોઈએ। ડિઝાઇન તત્વો હંમેશા પરસ્પર વિશિષ્ટ હોતા નથી। ઉદાહરણ તરીકે આકાર, રેખા અને અવકાશ વિના અસ્તિત્વમાં નથી। કોઈપણ ડિઝાઇન જ્યારે તૈયાર થતી હોય તો આપણને એ ડિઝાઇનનું ખબર હોવું જોઈએ કે આ કેવી રીતે બનાવવામાં આવ્યું છે, ક્યારે ડિઝાઇન આવી છે બજારની અંદર, તો એનું ધ્યાન રાખીને આપણને ગાર્મેન્ટ તૈયાર કરવા પડતા હોય છે। જ્યારે કોઈ વ્યક્તિ ગાર્મેન્ટ તૈયાર ચોઈસ કરે છે તો પહેલાં એના રંગ વિશે જોઈશે। જેમ કે કોઈ માર્કેટની અંદર જતું હોય તો પહેલાં દૂરથી જોતું હશે ખાલી એ કલર એને ગમે છે કે નથી, તો કલર ગમતો હશે પછી જ એની જોડે જશે અને પછી જોશે કે કાપડનું સ્ટ્રક્ચર કેવું છે
અને ના સિલાઈ કેવી છે એ પછી જોવે છે, પણ પરંતુ દૂરથી એને પહેલાં કલર પસંદ આવે છે. વ્યક્તિ ડિઝાઇનના વિવિધ તત્વો અને સિદ્ધાંતો પર કેવી રીતે અને શા માટે પ્રતિક્રિયા આપે છે તે સમજવું અને સારી ડિઝાઇન માટે તેનો અસરકારક રીતે નિયંત્રણ અને ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું ડિઝાઇનિંગમાં એક મહત્વપૂર્ણ પાસું છે. ડિઝાઇનના તત્વો એ જેનો ઉપયોગ કોઈપણ ડિઝાઇન બનાવવા માટે થાય છે. મોટાભાગની ડિઝાઇન બનાવવા માટે તમામ ડિઝાઇન ઘટકોનો ઉપયોગ થતો નથી. ડિઝાઇનના ઘટકો નીચે મુજબ છે, જે રેખા, જગ્યા, આકાર અને સ્વરૂપ, પ્રકાશ, રંગ, રચના અને સપાટીને પેટર્ન. જેમ કે આ તમને જે રેખાઓના તત્વો બતાવ્યા એ ડિઝાઇનમાં સૌથી મહત્ત્વનું પાસું છે. આની વગર તમે કોઈ પણ ગારમેન્ટ તૈયાર કરી શકતા નથી, કેમ કે જો રેખા ના હોય તો તમે ડિઝાઇન તૈયાર ના કરી શકો. એના માટે ગારમેન્ટમાં અમુક જગ્યાએ જે તમારા મોટી મૂકવા હોય, જેમ કે કોઈક જગ્યાએ બહુ મૂકવો છે તો તમે બહુ મૂકવા માટે તમારે એની જગ્યા સિલેક્શન હોવી જોઈએ. આકાર અને સ્વરૂપ. આકાર એટલે કે જેમ કે તમારા કોઈ હાઈ ગળા જે નેક હોય છે એ નેક બનાવવા માટે તમારે રાઉન્ડ બનાવો, પાન આકાર બનાવો, યુ શેપ બનાવો, ચોરસ બનાવો. એ આકારો તમે અંદર ઉમેરીને તમે ગારમેન્ટ બનાવી શકો છો. પ્રકાશ. સૌથી વધારે એનું જરૂરિયાત હોય છે પ્રકાશ. કોઈ પણ ડિઝાઇન તૈયાર કરો છો પરંતુ અંધારું હશે તો તમે એનું કોઈ વેલ્યુ નથી હોતી, એટલે આપણે પ્રકાશને પણ મહત્ત્વ આપીએ છીએ. રંગ. રંગ એ તમને આપણે આગળ શીખી ગયા કે રંગ કેટલું મહત્ત્વનું કાર્ય કરે છે. રચના. સપાટી એટલે કે આપણે કોઈ પણ ગારમેન્ટ બનાવીએ છીએ તો એની રચના કેવી હોવી જોઈએ એટલે પણ ધ્યાનમાં રાખીએ છીએ. પેટર્ન. આપણે જોઈએ છીએ કે નવી નવી જે પેટર્નો ડિઝાઇનો આવે છે એની અંદર કેવી ડિઝાઇનો હોવી જોઈએ, આપણે એને આધારિત પણ પેટર્નો તૈયાર કરીશું. તો પહેલાં જોઈશું આપણે લાઈન. લાઈન એટલે કે રેખા. રેખા એક લાંબુ ચિહ્ન છે જે બે બિંદુઓ વચ્ચેનું જોડાણ અથવા ઓબ્જેક્ટની ધાર પરથી અસર, જ્યાં ઓબ્જેક્ટ પર કોઈ વાસ્તવિક રેખા નથી. રેખા જે દિશામાં જઈ રહી છે તે દિશામાં આંખનું માર્ગદર્શન કરે છે અને તે જ પ્રદેશમાંથી પસાર થાય છે, તેને ત્રિભાજિત કરે છે. લાઈન એટલે કે કોઈ પણ ગારમેન્ટ આપણે બનાવવું હોય, ગારમેન્ટ છે કે ડિઝાઇન તૈયાર કરવી છે તો આપણે પહેલાં એને પેન્સિલથી ડ્રો કરીએ છીએ અને જે લાઈનો તૈયાર કરીએ છીએ એને લાઈન કહેવામાં આવે છે. લાઈનોમાં પણ અલગ અલગ વેરિએશન હોય છે, જેમ કે હોરિઝોન્ટલ, વર્ટિકલ, ઝિગઝેગ, કર્વ, કર્લી, સ્પાઇરલ, થીક, શેપ, એન્જલ, ક્રોસ થિંકિંગ વગેરે, ડોટ વગેરે તમને લાઈનો દેખાઈ આવે છે. એ આપણી લાઈનની અંદરના એક રૂપો છે. આમ અવકાશમાં વિરામ બિંદુ પ્રદાન કરે છે. રેખા સતત પાથ સાથે બે અથવા વધુ બિંદુઓને જોડી શકે છે. આકાર અથવા સિલુએટ વ્યાખ્યાયિત કરી શકે છે અને મૂળ અથવા પાત્ર પણ વ્યક્ત કરી શકે છે. જેમ કે તમે જોયું કે રેખાઓ કેવી રીતે તૈયાર થાય છે. રેખા લાઈનો તૈયાર કરીને તમે અલગ અલગ જગ્યાએ તમે બતાવી શકો છો. જેમ કે કોઈ પણ ગારમેન્ટ તમે તૈયાર કરો છો તો રેખા કેવી રીતે તૈયાર કરવી, તો એક ઊભી લાઈનવાળું રેખા લઈએ તો એમાં કોઈ પણ ગારમેન્ટ ઊભી લાઈનની ગારમેન્ટ બનાવીએ આપણે તો એ આપણે જે જાડા લોકો હોય એ થોડાક પતલા લાગતા હોય છે. એના અનુરૂપ જેવી રીતે બોડી તમારું હોય એની અનુરૂપ આપણે ગારમેન્ટ બનાવવા પડે છે. આમાં તમે જોઈ શકો છો આ સ્લાઇડમાં કે જેમ કે આડી લાઈનો, ઊભી લાઈનો ને ત્રાંસી લાઈનો એનીથી તમને ગારમેન્ટ બનાવેલા છે. એ તમને તમારા બોડી પર કેવા લાગે છે એ પોતે ખબર હોવો જોઈએ કે આપણને કયા કલરના, કેવી ડિઝાઇનના, કેવી લાઇનિંગના આપણને ગારમેન્ટ સૂટ થાય છે. દરેક લીટીનું 9 પાસાઓ અનુસાર વિશ્લેષણ કરી શકાય છે અને દરેક લીટીમાં આ તમામ 9 પાસાઓ હોય છે. આ પાસાઓ છે પાત જાડાઈ, સમાનતા, સદી, ધારની તીક્ષ્ણતા, ધારનો સમયોચ્ચ, સુસંગતતા, લંબાઈ અને દિશા. આની અંદર તમે પીપીટીની અંદર જોઈ શકો છો એક મોડલે ત્રાંસી લાઈનવાળું ટોપ બનાવીને પહેરેલું છે. એ ગારમેન્ટ એને એના બોડી પ્રમાણેનું ફિટિંગમાં અને ચુસ્તબંધ હોય છે, એને સારા લાગે છે. એવી જ રીતે આપણે બીજા આવી ડિઝાઇનોના ગારમેન્ટ પણ બનાવી શકીએ. એવી જ રીતે છે બીજું સ્પેસ. જેમ કે સ્પેસ એક વિસ્તાર અથવા સીમા છે અને તે દ્રશ્ય ડિઝાઇનનું મહત્વ તત્વ છે. જગ્યાઓ કાં તો 2 પરિમાણીય સપાટ અથવા ત્રિપરિમાણીય હોલો અથવા વોલ્યુમેટ્રિક હોઈ શકે છે. આની અંદર તમે જોઈ શકો છો કે સ્પેસ, જેમ કે કોઈ પણ ગારમેન્ટ તમારે તૈયાર કરવું છે તો આપણે ખાસ કરીને એનું સ્પેસ, જે જગ્યાએ
તમે ડિઝાઇન તૈયાર કરો છો, જેમ કે પ્લીટ્સ છે, લેસ છે, એ તમે તૈયાર કરો છો તો એમ કઈ જગ્યા ઉપર તમારે મૂકવું એ તમને ખબર હોવો જોઈએ અને તમે ડિઝાઇન સારી રીતે તૈયાર કરી શકો છો. જગ્યા કોઈપણ ડિઝાઇનનું મૂળ તત્વ એ જગ્યા છે જેમાં રેખા, આકાર, રંગ, ટેક્સચર અને પેટર્નના ઘટકો મૂકવામાં આવે છે. તમે આ પિક્ચરની અંદર જોઈ શકો છો, એક પોઝિટિવ સ્પેસ છે અને એક નેગેટિવ સ્પેસ છે. બંનેમાં ચહેરા તો બંને છે, પણ એક બ્લેક છે અને એક વ્હાઇટ છે. એમાં તમે પહેલા નજરમાં જોશો તો એક વ્હાઇટ છે એ તમને એવું લાગશે કે પોઝિટિવ છે અને બ્લેક જોશો એટલે બ્લેક નેગેટિવ. એવી રીતે તમારું ડિઝાઇન કેવી રીતે કેવા કલરની મૂકવી છે એ તમને ખબર હોવું જોઈએ. કલા અને આકાર અને સ્વરૂપને સામાન્ય રીતે સપાટ અને ત્રિપરિમાણીય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સપાટ સુશોભન ડિઝાઇન જેમ કે પેટર્નના મોટિવ્સ અથવા કપડાના ભાગો જેમ કે કોલર અને ખીચાને આકાર આપવામાં આવે છે. ફોર્મને ત્રિમાર્ગીય વિસ્તાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે સપાટીથી દૂર ઘેરાયેલું હોય છે. સ્પેસ અને ફોર્મ. સ્પેસ શું છે? તો સ્પેસમાં શું હોય છે કે જેમ કે કોઈ પણ ડિઝાઇન તમારે તૈયાર કરવી છે તો તમે ચોરસ, ગોળ, લંબચોરસ એવી ડિઝાઇન તમે બનાવી શકો છો. પરંતુ એની અંદર તમે જેમ કે કોઈ કાગળ ઉપર ડ્રો કરો છો તો એનું પાછળનું પાસું અને તમને દેખાતું નથી, ખાલી એના બે જ આગળનું જે સ્લાઇડ દેખાય છે એટલું જ હોય છે સ્પેસની અંદર. એટલે તમારી જે ડિઝાઇન સામે દેખાય છે એ જ. ફોર્મ શું છે? તો ફોર્મ એક એવી વસ્તુ છે જ્યારે કોઈ પણ ગારમેન્ટ તૈયાર કરો છો, જેમ કે કોઈ પણ તમે કદાચ જોયું હશે કે થ્રીડી ગારમેન્ટ કહેવાય છે. આગળના પિક્ચરમાં આપણે જોઈશું કે થ્રીડી ગારમેન્ટ કેવા હોય છે. જો કોઈ આકાર ખાલી હોય તો તમે ઘણીવાર આંતરિક ભાગને વોલ્યુમ તરીકે ઓળખીએ છીએ. જો તે નક્કર હોય તો આંતરિક ભાગને મોટા ભાગે સમૂહ તરીકે ગણવામાં આવે છે. તમે આમાં જોઈ શકો સ્પેસ ગોળ છે, ચોરસ છે, ત્રિકોણ છે, એ તમારું સ્પેસ કહેવાય. ફોર્મ શું કહેવાય છે? તો ફોર્મની અંદર જો તો ઉપરનો એક ગોળ, ચોરસ, ત્રિકોણ, સર્કલ એ બધા જે છે એ તમારે ફોર્મ કહેવાય છે. જેમ કે પાછળનો જે પડછાયો, જેમ કે આપણે ઊભા હોઈએ પણ પાછળનો પડછાયો આપણે જ્યારે ડ્રો કરતા હોઈએ છીએ ત્યારે આપણને ત્રિભાષીય કહેવાય છે અને ફોર્મ કહેવાય છે. એટલે કે આપણે ગારમેન્ટ જ્યારે બનાવીએ છીએ કોઈ પણ ગારમેન્ટની અંદર આગળ પાછળનું જે ગારમેન્ટ દેખાઈ આવતું હોય તેને ફોર્મ કહેવામાં આવે છે. આ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો ફોર્મનું ગારમેન્ટ તૈયાર કરેલું છે. જેમ કે 3Dથી તૈયાર થતા હોય છે, 3D લાગતા હોય છે. જેમ કે એક જાતના આપણને એવું લાગે કે આ રિયલમાં કઈ વસ્તુઓ જે પહેરીને આવેલા છે એ તમને રિયલ લાગતા હશે. કલા અને કપડાનો મોટા ભાગના હેતુઓ માટે ત્રિપરિમાણીય મૂલ્ય સ્વરૂપ અને નક્કર સમૂહ છે જે ત્વચાની સપાટીની આસપાસ હોય છે. માળખાકીય કપડાં કે જેના આંતરિક ભાગો સામાન્ય રીતે શરીરને અનુસરતા બાહ્ય રૂપરેખા સાથે સંબંધિત હોય છે અને તેને પૂરક બનાવે છે. વિઝ્યુઅલ ડિઝાઇનના તત્વો, આકાર અને સ્વરૂપ પડકારજનક છે કારણ કે તે ખૂબ જ સરળતાથી પ્રભાવિત થાય છે. આની અંદર તમે જોઈ શકો છો કે સ્પેસ છે, ફોર્મ છે, ડિઝાઇન છે, આકાર છે, રેખા છે, બધા જે તત્વો અંદર ગારમેન્ટની અંદર હોવા જોઈએ એ આ ગારમેન્ટની અંદર તમને દેખાઈ આવે છે, જેવા કે આ પીપીટીની અંદર તમને દેખાય છે. પ્રકાશને એટલો મહત્ત્વનો ગણવામાં આવતો નથી અને તેને ભાગ્યે જ કલાનું માધ્યમ માનવામાં આવે છે. આવશ્યકપણે કપડામાં જો કે પ્રકાશ વિના ત્યાં કોઈ દૃશ્યતા નથી અને કોઈ દૃશ્યમાન ડિઝાઇન નથી. પ્રકાશ એ ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક ઉર્જા છે જે વસ્તુઓને દૃશ્યમાન બનાવે છે અને ઇલેક્ટ્રોનના સ્પર્ધનો ધાર તેજસ્વી ઉર્જા ઉત્પન્ન થાય છે. પ્રકાશ એટલે કે જેમ કે તમે જોઈ શકો છો કોઈ પણ હવે ગારમેન્ટ તૈયાર થયા હોય ને તમારે ફેશન શો કરવો હોય, પરંતુ તમારે લાઇટ ના હોય, એકદમ અંધારામાં તમે ફેશન શો કરશો તો એ ફેશન શો તમારો સારો દેખાતો નથી. પરંતુ તમે ત્યાં જોશો કે આજુબાજુ એટલી બધી લાઇટો મૂકેલી હશે, ફોક્સ મૂકેલા હશે, તો જેવી રીતે લાઇટો પડશે તો જેવું ગારમેન્ટ તમારું ડલ હશે તો પણ તમારું ગારમેન્ટ એટલું પ્રકાશિત થઈને અને એટલું સારું દેખાશે કે જે તમને એવું લાગશે કે સારી ડિઝાઇન ને સારા તત્વોથી આ ગારમેન્ટ તૈયાર કર્યા છે. ત્યારે આપણે પ્રકાશનું મહત્ત્વ જણાતું હોય છે. જો ઉર્જાનો સ્ત્રોત ઉત્તેજના છે તો દ્રશ્ય દ્રષ્ટિ અથવા સંવેદના એ પ્રતિભાવ છે. પ્રકાશ માત્ર રોશની અને રંગ પૂરો પાડે છે, પરંતુ રેખાઓ, સ્વરૂપો અને સપાટીઓ વ્યાખ્યાયિત અને રૂપરેખા પણ આપે છે. તમે આ પિક્ચરની અંદર જોશો કે એક પિક્ચર છે વચ્ચેનું જે બ્લેક કલરનું છે,
એ ગારમેન્ટ પર જ્યારે તમે કઈ ફેશન શો કર્યો હશે ત્યારે એનો પહેલાં સૌથી વધારે એનો ફોકસ બ્લેક ડ્રેસ ઉપર હશે, એનો પ્રકાશિત કર્યું હશે, ત્યારે એ ડ્રેસ સૌથી વધારે સુંદર લાગતો હોય છે. એની બાજુમાં પણ તમે જોઈ શકો છો બે ડ્રેસ જે એકદમ વ્હાઇટ એન્ડ મલ્ટી કલરનો બનાવેલો છે, જે પ્રકાશની અંદર સૌથી વધારે એવું લાગે છે જાણે 3D પિક્ચર મૂકેલું હોય એવા એના કલરો લાગે છે. પ્રકાશ એ તત્વ છે જે કપડાં સહિત ભૌતિક વિશ્વને પ્રગટ કરે છે. જો કે લાઇટિંગ અને ભ્રામક ડિઝાઇન તત્વો છે. પ્રકાશને બહારથી પ્રસારિત અથવા કેપ્ચર કરી શકાતો નથી. જેમ કે આ મોડલની અંદર તમે જોઈ શકો છો કે આ ડિઝાઇનની અંદર સ્પેસ જે કામ કરે છે ગારમેન્ટનું સ્પેસનું, એવી રીતે એના નેકના વચ્ચે એની સ્પેસ આપેલી છે. જેમ કે નીચેનો ગ્રાઉન્ડ છે એની અંદર પણ એમને સ્પેસ આપેલી છે. તમે જોઈ શકો છો કે એક આપણે સ્પેસનું ગારમેન્ટ તૈયાર કરેલું છે. રંગ આપણે આગળ જોઈ લીધા કે કેટલા મહત્ત્વનું ગારમેન્ટની અંદર એ ઉપયોગી છે. રંગ એ તેજસ્વી સૂક્ષ્મ છે જે આપણને અસંખ્ય આનંદી, સૂક્ષ્મ અને અંધકારમય ક્ષણોથી ઘેરી લે છે. અમે શારીરિક અને મનોવૈજ્ઞાનિક રીતે ક્યારેક સભાપણે પણ અને ઘણીવાર બેભાનપણે રંગને પ્રતિસાદ આપીએ છીએ. તમે જોઈ શકો છો કે આ મોડલોને ગારમેન્ટ પહેરેલા છે પણ એમને કલર કોમ્બિનેશન કરીને કેટલું ગારમેન્ટને મહત્ત્વ આપેલું છે. તેવી જ રીતે આપણે કલરોને મહત્ત્વ આપીએ છીએ. કલર અને ડિઝાઇનનું તત્વ એ સારું છે. જો કલર અને ડિઝાઇનના લાઇનસર બનાવવામાં આવે તો ગારમેન્ટ સૌથી સુંદર અને સારા લાગે છે અને તેને વધારે સારા બનાવી શકાય છે. આપણે સ્ટોરના એક રેક પરના ચોક્કસ વસ્ત્રોમાં અલગ બનાવે છે. રંગ વસ્તુઓને અલગ પાડવામાં અને ઓળખવામાં મદદ કરે છે. રંગ ઓબ્જેક્ટના દ્રશ્યો આકાર અથવા કદમાં ફેરફાર કરે છે અને તે આકર્ષણ પ્રદાન કરે છે જેના પર માલનું મોટા ભાગનું વેચાણ નિર્ભર છે. પદાર્થોની સપાટી રંગીન દેખાય છે. તમે જોયું હશે કે આપણે રંગનું આગળને મહત્ત્વ જોયું છે કે રંગ કેટલું મહત્ત્વનું કામ કરે છે. તો ગારમેન્ટ ક્યારે પણ જોયા હશે તો ગારમેન્ટ જ્યારે તૈયાર થાય છે તો સૌથી વધારે એનું રંગનું મહત્ત્વ વધારે રાખવામાં આવે છે, કારણ કે પબ્લિકને અલગ અલગ રંગોમાં, અલગ અલગ કલરના શેડોમાં ગારમેન્ટ પસંદ હોય છે. જેવા એમના ગમતા હોય છે એવા માર્કેટમાં આવતા હોય છે, એવા રંગો આપણને ચોઈસ કરીએ છીએ અને એના દ્વારા આપણને ગારમેન્ટ તૈયાર કરીએ છીએ. જેમ કે કોઈ આપણને એમ કહે કે મારે રેડ કલરનો ટોપનું જોઈએ છે તો આપણી જોડે રેડના 4-5 કલરના શેડ હોવા જોઈએ, દુકાનદાર જોડે હોવા જોઈએ અને ત્યારે આપણે એના શેડ જોઈને આપણે ગારમેન્ટ ખરીદીએ છીએ. કારણ કે તે પ્રકાશને શોષી લે છે અથવા પ્રતિબિંબ કરે છે અને પ્રતિબિંબ પ્રકાશ મગજના રિસેપ્ટરને ઉત્તેજિત કરે છે. આમ જ્યારે બાહ્ય અસ્તિત્વ અને આંતરિક રિસેપ્ટર એટલે કે અનુભવનો ભેગા થાય છે ત્યારે સપાટી રંગીન દેખાતી હોય છે. કારણ કે આપણને કોઈ પણ કલર ફાસ્ટ કલર હોય તો આપણને સીધા આંખોમાં પડતા હોય છે, ત્યારે આપણને મગજની અંદર અસર કરતા હોય છે. કલરનું મહત્ત્વ શું છે એ વસ્તુ આપણને આની અંદર જોવા મળે છે. રંગના પરિણામો. આપણે આગળ જોયું કે એટલે કે એક કલરનું નામ છે, ખાલી કલર, એક કલર એમ. એ પ્રકાશ તરંગમાં રંગ અથવા રંગોનું ચોક્કસ જૂથ છે. શુદ્ધ લાલ, વાદળી એ રંગની ગુણવત્તા છે અને તે પ્રકાશની તરંગ લંબાઈ દ્વારા નિર્ધારિત થાય છે કે તે સીધા સ્ત્રોતમાંથી પ્રતિબિંબ થાય છે કે પિગમેન્ટ સ્ત્રોતમાંથી બને છે. રંગચક્રમાં અથવા સ્પેક્ટ્રમમાં કે જેમાં અન્ય કોઈ રંગ ઉમેરવામાં આવતો નથી, તેના પર જે દેખાય છે તેને અસર કરવા માટે સામાન્ય રીતે એ રંગની પ્રબળ મિલકત છે. મૂલ્ય એ રંગની હળવાશ અથવા અંધકારનો સંદર્ભ આપે છે. જ્યારે સફેદ રંગ કોઈપણ રંગમાં મિશ્રિત થાય છે ત્યારે તેને ટિન્ટ કહેવામાં આવે છે અને તે ઉચ્ચ મૂલ્ય સાથે સિંચિત થાય છે. જ્યારે કાળો રંગ કોઈપણ રંગમાં ભેળવવામાં આવે છે ત્યારે તેને શેડ કહેવામાં આવે છે. તેની કિંમત ઓછી હોય છે. તમે આગળ જોયું કે આપણે ગારમેન્ટ કોઈ બનાવતા હોઈએ છીએ તો કોઈ પણ જેમ કે કોઈ ગાઉન બનાવતા હોઈએ છીએ તે કલર કોમ્બિનેશન કરીને આપણે એનું એક વેલ્યુવાળું ગારમેન્ટ બનાવીએ છીએ. તે વેલ્યુ ક્યાં જણાય છે કે જેમ કે કોઈ પણ ગારમેન્ટ તૈયાર કર્યું છે તો એની અંદર કલર કોમ્બિનેશન કેવી રીતે બનાવ્યું છે તેનું ત્યારે એની વેલ્યુ જણાય છે. તીવ્રતા રંગનું તેજ અથવા નિરસ્તતાનો સંદર્ભ આપે છે. તેજસ્વી રંગોમાં ઉચ્ચ અને ઝાંખા રંગોમાં ઓછી તીવ્રતા હોય છે. કાળો, રાખોડી અને સફેદ મંદ રંગો છે જેને
તટસ્થ રંગો તરીકે ઓળખવામાં આવે છે. ટેક્સચર એટલે કે ફેબ્રિક માટે મહત્ત્વનું પૂર્ણ છે. જેમ કે કોઈ પણ આપણે આંખો બંધ કરીને પણ આપણને કોઈ એમ કહે કે ગારમેન્ટ તમારે કયા કલરના છે, કોઈ કાપડનું છે, કયું બનાવવું છે, તમે ઓળખી શકો છો કે નથી, તો આપણે દેખ્યા પહેલાં એને ખાલી આંખોથી અથવા એને ટચ કરીને આપણે ઓળખી શકીએ છીએ કે આ કયા કલરનું છે, કયા ફેબ્રિકનું કાપડ છે. જેમ કે કોઈ વેલ્વેટ છે, સાટિન છે, જોર્જટ છે, સાટિન છે, પછી એમ્બ્રોઇડરીના છે, કોઈ પણ કાપડ ક્યારે ઓળખાણ પડે છે કે આપણે એને અહેસાસ કરીએ છીએ, મહેસૂસ કરીએ છીએ, ત્યારે એનું કાપડનું આપણને ટેક્સચર ખબર પડે છે કે કયું કપડું છે, નેટ છે, એ વગેરે આપણે કપડાં ઓળખી શકીએ છીએ. ટેક્સચર એ સ્પર્શેન્દ્રિય માધ્યમ છે. આપણે આપણી 3 ઇન્દ્રિયો દ્વારા રચના અનુભવીએ છીએ: સ્પર્શ, દ્રષ્ટિ અને શ્રવણ. મેં આગળ તમને કીધું, સ્પર્શ, કોઈ પણ કાપડને આપણને દૂરથી ખબર નથી પડતો, પરંતુ જ્યારે તમે ટચ કરો છો ત્યારે ખબર પડે છે કે આ કયું કપડું, જોર્જટ છે, કોટન છે, વેલ્વેટ છે, સાટિન છે, નેટ છે વગેરે. એવા કપડાં જ્યારે આપણને ઓળખતા આવડે છે અને એ કાપડ ટેક્સચર કેવા હોય છે અને કેવી રીતે અને કઈ વસ્તુઓમાં ઉપયોગ લેવા, જેમ કે કોઈ વેડિંગના ગારમેન્ટ સીવવા હોય તો આપણે કેવા મટીરિયલનો યુઝ કરીએ છીએ, જેમ કે નેટ છે, સાટિન છે, વેલ્વેટ છે, એવા કાપડનો ઉપયોગ કરીને આપણે એક ગારમેન્ટ તૈયાર કરતા હોઈએ છીએ. એની અંદર એમ્બ્રોઇડરી, લેસ, પછી પાઇપિંગ, એ બધુંનો ઉપયોગ કરીને એને સારું ગારમેન્ટ તૈયાર કરીએ આપણે છે. આ કારણોસર ડિઝાઇન અધ્યયનમાં કાર્યાત્મક ડિઝાઇનની જરૂરિયાતો અને શક્યતાઓ વિશે જાગૃતિ વધે છે. આપણે આગળ જોયા કે ડિઝાઇન કેટલું મહત્ત્વનું છે. તો કેમ કે જેવી રીતે અમુક વસ્તુ ક્યારે ધ્યાનમાં આપવામાં આવે છે, જેમ કે કોને પહેરવાનું છે, કેવી ઉંમરવાળા વ્યક્તિને પહેરવાનું છે, કેવી મોડલને, એનું બોડી શેપ કેવો છે, એનું ફિગર કેવું છે, એના દ્વારા આપણને એનો ગારમેન્ટ તૈયાર કરતા હોઈએ છીએ. અને એની ચોઈસ કેવી છે, એના કલરો કેવી ચોઈસના છે, તે પહેલાં પૂછી લઈએ છીએ, એના પછી આપણે એ ગારમેન્ટ તૈયાર કરીએ છીએ. રચના એ સપાટી અથવા પદાર્થની દૃશ્યમાન અને નક્કર રચના છે. રચનાના 3 પાસાઓ નીચે મુજબ છે: સપાટીના સ્પર્શેન્દ્રિય ગુણધર્મો, ત્રિપરિમાણીય પદાર્થના સ્પર્શેન્દ્રિય ગુણધર્મો, સપાટી અને પદાર્થના દ્રશ્ય ગુણધર્મો. ટેક્સચરના નિર્ધારકો. ટેક્સચરમાં વિભિન્નતા મુખ્યત્વે માત્ર 4 પરિબળો પર આધાર છે, જેમ કે ફાઇબર, સામગ્રી, યાનની રચના, ફેબ્રિકની રચના અને સમાપ્ત. જેમ કે તમે જોયું હશે કે ફાઇબરની સામગ્રી, જેમ કે કોઈ પણ ગારમેન્ટ તમારે બનાવવું છે તો તમારે કેવી રીતે બનાવવું છે, ચોલી બનાવવી છે, વન પીસ બનાવવો છે, ગાઉન બનાવવું છે, ફ્રોક બનાવવો છે વગેરે. એ ગારમેન્ટ તમારે જ્યારે બનાવવું છે તો અંદર કઈ લેસ, કયું ડિઝાઇન, કયા બટન, કઈ એમ્બ્રોઇડરી તમે જે નાખશો એના દ્વારા તમારે ગારમેન્ટ તૈયાર થશે. અને પછી જોવામાં આવશે કે યાનની રચના. યાન એટલે કે વણાંટો કેવી રીતે બનાવેલા છે, એનું કાપડનું પણ દોરાઓ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. ફેબ્રિકની રચના. ફેબ્રિકને કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે એની પણ આપણે ધ્યાન રાખીએ છીએ. ફાઇબર એ એવી સામગ્રી છે જેમાંથી યાન અને ફેબ્રિક બનાવવામાં આવે છે. ફાઇબરની લંબાઈ, રાસાયણિક રચના, આકાર અને કામગીરીની લાક્ષણિકતાઓ યાન અને ફેબ્રિકની અંતિમ રચનાને ખૂબ અસર કરે છે. જેમ કે તમે જોયું હશે કે મેં કીધું તમને આગળ કે આપણને કોઈ બ્રાઇડલનો ડ્રેસ બનાવવો છે, ચોલી બનાવવી છે, પહેલાં તો આપણે જે છોકરીનું કે જેનું બનાવતા હોઈએ તો એને આપણે એના બોડી ટેક્સચરનું ધ્યાન આપવામાં આવે છે. પછી એના ફાઇબર એટલે મીન્સ એને કેવા કપડામાં એને કમ્ફર્ટેબલ લાગે છે અને કેવું કપડું કેવા કપડામાંથી એને બનાવવું છે, તો આપણે એને પૂછીને એના મટીરિયલ્સ કેવું લેવું છે, એને કયા લેસ લગાવવા છે, કેવી રીતે તૈયાર કરવું છે, એને પૂછીને આપણે એને ગારમેન્ટ બનાવતા હોઈએ છીએ. તો આપણે સૌથી વધારે એમાં ફાઇબર એટલે મટીરિયલનું એને ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ. નમ્રતા, શોષતા, ઉષ્મા વાહકતા, સંકોચન, નિયંત્રણ, એસિડ, આલ્કલિક, મોલ્ડ, માઇલ્ડ્યુલ સામે પ્રતિકારકના કાર્યાત્મક ગુણધર્મો ફિલામેન્ટના સંગઠન અને બંધારણ પર આધારિત છે. કેમ કે જો પણ કોઈ પણ ગારમેન્ટ તૈયાર કરો ત્યારે આપણે કોઈ પણ કાપડનો કલર લઈએ છીએ તો કેવી કાપડમાંથી કેવું, મેં તમને આગળ શીખવાડ્યું હતું રંગોમાં કે આપણે વાર્મ કલર અને કુલ કલર કેવા છે, તો આપણે કેવા કલરનું ચોઈસ કરવી છે એ પણ આપણે કપડાની અંદર ધ્યાન રાખવું પડે છે.
યાનનું માળખું. ફેબ્રિક બનાવવા માટે રેસાઓને સૌપ્રથમ સ્પિનિંગ દ્વારા યાનમાં રૂપાંતરિત કરવામાં આવે છે. એક જ થ્રેડ સ્ટ્રક્ચરમાં બનેલા વિવિધ પ્રકારના ફાઇબર એક સરખા દેખાય છે. નરમ સ્પર્શના કાપડ ઓછા ટ્વિસ્ટ થ્રેડોમાંથી બનાવવામાં આવે છે. યાનનું માળખું. ઉચ્ચ ટ્વિસ્ટ થ્રેડો સખત, સરળ, મજબૂત અને અમુક અંશે સ્થિતિસ્થાપક હોય છે. એક થ્રેડ પ્લાય બનાવવા માટે કેટલા થ્રેડો એકસાથે ટ્વિસ્ટ કરવામાં આવે છે. તે દોરાને જાડાઈ અને મજબૂતાઈને અસર કરે છે. ફેબ્રિક સ્ટ્રક્ચર. ફેબ્રિક સ્ટ્રક્ચરમાં ભિન્નતા ટેક્સચરમાં તફાવત પ્રદાન કરે છે. કાપડ જે વણાટની તકનીક દ્વારા બનાવવામાં આવે છે તેને બંધારણમાં મજબૂત અને સ્થિર છે. ગૂંથેલા ફેબ્રિક વધુ લવચીક, કરચલીઓ પ્રતિરોધક અને સ્ટ્રેચેબલ હોય છે, જે શરીરના આકાર પ્રમાણે બંધબેસે છે. જેમ કે તમે આગળ જોયેલા કોઈ પણ ઊનથી ગારમેન્ટ બનાવેલા હોય તો આપણે એ ગારમેન્ટ થોડાક લચીલા હોય છે, કારણ કે એ થોડાક જે તાતણા હોય છે એ વજનમાં થોડાક ભારે હોય છે. એટલે એનું જે ગારમેન્ટ બનાવો છો તમે તો એનું બોડી સ્ટ્રક્ચર પ્રમાણે એ ગારમેન્ટ બનતું હોય છે અને એકદમ કમ્ફર્ટેબલ ગારમેન્ટ તૈયાર થાય છે. રાસાયણિક અને આંતરિક સમાપ્ત ગરમી અને દબાણ હેઠળ રેસા અને કાપડ પર લાગુ થાય છે. ફેબ્રિકના દ્રશ્ય દેખાવ, સ્પર્શેન્દ્રિય અને કાર્યક્ષમતા વધારવા માટે વિવિધ પૂર્ણાહુતિ લાગુ કરવામાં આવે છે. હા, તો આજે આપણે જોયું ડિઝાઇનના તત્વો. એટલે કે આપણે ડિઝાઇનના તત્વો વિશે માહિતી લીધી. એટલે કે ગારમેન્ટની અંદર જે ડિઝાઇન હોય છે તે એના વગર જે ગારમેન્ટ તૈયાર થતા નથી. જેમ કે રેખા, શેપ, ફોર્મ એ બધા તમને જોયા કે આપણે એના વગર આપણે ગારમેન્ટ તૈયાર ના કરી શકીએ. એટલે આપણે આજે એના વિશે સમજ્યા. તો હવે આપણું લેક્ચર અહીંયા પૂરું થાય છે. અસ્તુ.